केवल शरीर वडे અને બુદ્ધિ વડે કરેલા સાધનો એ આપણને અંતિમ ધ્યેય સુધી પહોંચાડતા નથી, કારણ કે આધ્યાત્મિક માર્ગ એ મન અને બુદ્ધિથી પરનો છે. તેમાં શું ખૂટે છે તેનું માર્ગદર્શન આપવા માટે આજની આપણી રવિ સભામાં પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પધાર્યા છે. તેમને વિનંતી કરીએ તેઓ આપણને પ્રવચન દ્વારા માર્ગદર્શન આપે. તેમના પ્રવચનનો વિષય છે ગુરુવચનમાં વિશ્વાસ. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પહેલા જમાનાની અંદર શત્રુઓથી બચવા માટે આપણા દેશમાં અથવા તો પરદેશની અંદર ગામ હોય એની ફરતી દિવાલ બનાવતા, અને આ દિવાલ છે, દિવાલને કોટ પણ કહેવામાં આવે. એટલે શત્રુઓ છે તરત આક્રમણ કરી શકે નહીં, તરત દાખલ થઈ શકે નહીં. ચીન દેશની અંદર બહુ મોટી દિવાલ બનાવી છે, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, જે દુનિયાની 7 અજાયબીઓ કહેવામાં આવે છે. એમાંની એક અજાયબી છે. એની લંબાઈ 21,000 કિલોમીટર કરતાં વધારે છે. આમ તો ચીન દેશનો આપણે વિચાર કરીએ તો પૂર્વથી પશ્ચિમ 3,000 માઇલ છે, પણ આ બધી દિવાલો ડુંગરોની અંદર છે, ઉપર નીચે જાય, અને એવી રીતે એની લંબાઈ માપવામાં આવે તો 21,000 કિલોમીટર કરતાં પણ એ દિવાલ છે, એ દિવાલ લાંબી બને. હવે એ શેના માટે કરે છે? જેને કરીને શત્રુઓ અંદર દાખલ થઈ શકે નહીં. એના કરતાં કોઈ મોટી દિવાલની કલ્પના કોઈ કરી છે કે આખી પૃથ્વી હોય અને પૃથ્વી છે એ 25,000 માઇલ એનું સરકમફરન્સ છે પૃથ્વીનો. એની ફરતી દિવાલ તો બનાવવાનો સંકલ્પ થાય નહીં, કારણ કે બધે ઠેકાણે જમીન નથી અને વચ્ચે સમુદ્ર આવે છે. 67% આ પૃથ્વી ઉપર સમુદ્ર છે, એટલે એવી દિવાલ તો બને નહીં. પણ એના કરતાં કોઈ મોટી દિવાલ ત્રિલોકી છે, ત્રિલોકીને આવરી લેતી હોય. એના કરતાં કોઈ મોટી દિવાલ 14 લોકનું બ્રહ્માંડ છે એને આવરી લેતી હોય. અને ભગવાન સ્વામિનારાયણ તો પોતે વાત કરે 14 લોકનું એક બ્રહ્માંડ, એવા તો અનંત કોટી બ્રહ્માંડો ચિદાકાશની અંદર રહેલા છે. અને દરેક બ્રહ્માંડ છે એની ઉપર સપ્ત આવરણ, અને એની ઉપર માયાનું તમ, અને એની પર અક્ષરધામ છે. ચારે કોરેને પ્રમાણે રહી છે. પણ એવી એક કલ્પના શ્રીજી મહારાજે કરેલી છે. જેમ શત્રુઓ છે તો શત્રુઓ થકી બચવા માટે પેલા દિવાલ બનાવતા, તો એવી રીતે આપણા જીવની અંદર માયા પ્રવેશ ન કરી જાય, આપણા આત્માની અંદર માયા પ્રવેશ ન કરી જાય, એના માટે શ્રીજી મહારાજે એવી કલ્પના કરી છે કે પાતાળ લોકથી લઈને મૂળ પ્રકૃતિ સુધી નિયમરૂપી કોટ અમે ચડેલો છે. પાતાળ એટલે 6 લોક ત્યાં આગળ થાય, પૃથ્વી,
અને એ 7 લોક, પૃથ્વીનો ગોળો, ઉપર બીજા 6 લોક, 14 લોકનું બ્રહ્માંડ થાય. તો શ્રીજી મહારાજે નિયમ છે, નિયમને એક દિવાલ છે, દિવાલની ઉપમા આપી અને શ્રીજી મહારાજે પોતે વાત કરી કે અમે આ જ બધા નિયમો છે અક્ષરધામમાંથી લઈને આવેલા છે. મહારાજ એવી વાત કરી છે, નિયમ પાડે છે એ આત્મનિષ્ઠ છે, અને નિયમ પાડે પૈસાદાર છે, ધનવાન છે, શાહુકાર છે, આવા બધા શબ્દો એ શ્રીજી મહારાજે વાપરેલા છે. વચનામૃતની અંદર પણ ઘણા બધા સ્થાનમાં નિયમ છે, નિયમનો ખૂબ ખૂબ મહિમા છે. એ મહિમાનું એ વર્ણન કરેલું છે. વિશ્વાસની વાત કરી તો ખાસ કરીને આપણા જીવનની અંદર વિશ્વાસ, નિયમનું પાલન કરવા માટે બહુ જરૂરી છે. અને ભગવાનનો આપણને નિશ્ચય થાય અને આપણને ગુણાતીત સંતનો નિશ્ચય થાય તો એના માટે વિશ્વાસ છે એ બહુ જરૂરી છે. પણ જ્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચતી હોય ત્યાં સુધી આપણે બુદ્ધિને પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ, અને એ બધી સમજણ છે, સમજણ પણ આપણને એ જે નિયમનું પાલન છે કરવા માટે આપણને મદદરૂપ થાય. તો જો આપણે વિચાર કરીએ, આ નિયમોની વાત કરી, ઘણા બધા નિયમો છે, પણ થોડાક નિયમો, અને એ નિયમો પડે એવા છે, અને એ નિયમોથી આપણા જીવનની અંદર આપણને લાભ પણ થાય એવો છે, એવા નિયમો છે. દાખલા તરીકે શ્રીજી મહારાજના વખતથી આપણે સાંભળતા આવ્યા છે કે દારૂ, માટી, ચોરી, અવેર એનો ત્યાગ કરવો. નિષ્કુળાનંદ સ્વામીએ એમના ભજનમાં વાત કરી છે, સહજાનંદ હરિ ભજી લ્યો ને સહજાનંદ હરિ, દારૂ, માટી, ચોરી, અવેરી એ ચારેનો ત્યાગ કરી ભજી લ્યો ને સહજાનંદ હરિ. ભગવાનના ભજનની વાત કરે છે, નિયમની વાત કરે છે, વ્રતની વાત કરે છે, ટેકની વાત કરે છે, આજ્ઞાની વાત કરે છે, ઉપાસનાની વાત કરે છે. તો મહારાજના વખતથી અત્યાર સુધી જે કંઈ આજ્ઞા ઉપાસના સંબંધી બધી વાતો થયેલી છે, એ બધી વાતો પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર સંક્ષેપમાં બહુ સુંદર રીતે આપેલી છે. હવે આ જે બધી વાતો કરી, દારૂ ન પીએ તો આપણા લાભમાં જ છે, પણ થાય છે શું, એની સાથે પૈસા સંકળાયેલા છે. આ $multi-billion ઇન્ડસ્ટ્રી છે. એટલે જે લોકો આ દારૂ બનાવનારા હોય એ લોકો રિસર્ચર્સને, જે રિસર્ચ કરનારા તેને સ્પોન્સર કરે, અને સ્પોન્સર કરીને એવા આર્ટિકલ્સ પબ્લિશ કરે કે જેને કરીને જે સામાન્ય જનતા હોય, સામાન્ય પ્રજા હોય, તો એના મનની અંદર એમ થાય કે આપણે દારૂ પીએ તો આપણને કંઈક લાભ થાય. પછી જોયું કે નાના આના તો બહુ ગેરફાયદા ઘણા બધા છે. તો રેડ વાઇન જે ગ્રેપ્સમાંથી, દ્રાક્ષમાંથી બને છે, એનાથી હાર્ટ છે, હાર્ટ માટે પણ લાભદાયક છે. પણ જ્યારે ઊંડાણથી તપાસ કરો ત્યારે તમને ખબર પડે કે રિસર્ચ આર્ટિકલ લખનારા એ વ્યક્તિને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ એ વ્યક્તિને હોય, એને સ્પોન્સર કરેલું હોય, પણ રિસર્ચ બધા જ જેટલા સર્વેક્ષણો અને મેડિકલ કમ્યુનિટીની અંદર થયેલા છે, તો એનો સાર એટલો જ છે કે there is no safe level of drinking alcohol. There is no safe level. સેફ લેવલ કોઈ છે જ નહીં. કોઈ માણસ કે આમ સોશિયલ ડ્રિંકર્સ છે, અમે એક પેગ લઈએ તો ચાલે, ના પાડે છે. એનાથી નુકસાન છે, એ તો આપણા લાભમાંથી જે શ્રીજી મહારાજે આપણને વાત કરી. માંસાહાર છે તો માંસાહાર માટે પણ આ જ વાત છે. રીડર્સ ડાયજેસ્ટ છે ને, એ તો પરદેશનું મેગેઝિન છે. એ પરદેશના મેગેઝિનની અંદર ઘણા બધા વર્ષો પહેલા એક લેખ આવેલો, તો એ લેખની અંદર એવું વર્ણન કરવામાં આવેલું, અ કેસ ઇન ધ ફેવર ઓફ વેજીટેરિયનિઝમ. એટલે વેજીટેરિયન શાકાહારની તરફેણની અંદર જે બધા મુદ્દાઓ હતા એ મુદ્દાઓનું વર્ણન છે લેખની અંદર આપવામાં આવેલું. અને થોડા વર્ષો પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના તરફથી એક જાહેરાત થઈ કે માંસાહાર છે એ જો ખાય માણસ તો આંતરડા ઉપર એની વિપરીત અસર થાય છે. કેન્સરના ઘણા બધા કેસીસ એમાંથી થયેલા, એટલે એ પણ આપણા લાભમાં છે. ચોરી છે તો ગુનો જ છે. ચોરીનો સ્વીકાર તો આખા વિશ્વની અંદર કોઈ પણ દેશ હોય તેનો સ્વીકાર કરતા જ નથી. અવેરી છે સ્ત્રી પુરુષની મર્યાદા, તો
તો સ્ત્રી પુરુષની મર્યાદાની અંદર મોટા ભાગના જે દેશો છે એ મોટા ભાગના દેશો એનો ગુનો ગણે છે અને એનાથી પણ ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી તકલીફો, ઘણી બધી મુશ્કેલીઓ, ઘણા બધા કુટુંબો છિન્ન ભિન્ન થઈ ગયા. તેનું કારણ આ છે, તેનાથી આપણે તકલીફ પડે. જો બીજા આપણે નિયમોનો વિચાર કરીએ તો બીજા કેવા નિયમ છે? મહારાજે કીધું જુગાર ન રમવું. આ જુગારથી ઘણી બધી પાયમાલી છે. ખાસ કરીને છેલ્લા 3 મહિનાની અંદર મારી પાસે 4 થી 5 યુવકોના એવા કેસીસ આવી ગયા કે જે લોકો ક્રિકેટના સટ્ટાની અંદર લાખો રૂપિયા લોકોએ ગુમાવેલા છે. ક્રિકેટના સટ્ટામાં હવે બધા સત્સંગી નથી યુવકો, પણ હવે તકલીફ પડી હોય તો મંદિરની અંદર લાવે અને સંતો પાસે એ લોકોને હાજર કરીને બધી વાતચીત કરે. એક જણે પોતાના માતાના અકાઉન્ટમાંથી ધીરે ધીરે કરતા જે કાંઈ ખેતીના પૈસા આવેલા હતા એ ખેતીના પૈસા ગામડેથી આવતા એની માતા અને એમના મામા, એનો જોઈન્ટ અકાઉન્ટ હતો. આ છોકરાએ ધીરે ધીરે એમાંથી કોઈને ખબર પણ ન પડે એવી રીતે પૈસા લેતા ગયા. 50 લાખ રૂપિયા ત્યાં ખતમ થઈ ગયા, ખબર ના પડી. આ ક્રિકેટનો સટ્ટો. બીજા એક ભાઈ આવેલા, 4-5 જણા ભેગા થઈને, હું કોઈને ઓળખતો નહોતો, અને પછી એક યુવક છે મને બતાવ્યા, એના બાપુજી હતા. એને વાત કરી મારો દીકરો છે ક્રિકેટના સટ્ટાની અંદર 92 લાખ રૂપિયાના જતા રહ્યા હતા. ત્રીજા એક ભાઈ આવ્યા, એને 1,40,00,000 રૂપિયા ગયા. ચોથા એક ભાઈ આવ્યા, એના 2.5 કરોડ ગયા, પણ ક્રિકેટના સટ્ટામાંની એને એક ભાઈને ધંધો કરવા માટે પૈસા વ્યાજે આપ્યા. કોઈની પાસે ઉછીના લે. હવે આ કેવું છે? પ્રમુખ સાહેબ મહારાજ ઘણી બધી વખત આપણને વર્ણન કરે અને સ્વામી વાત કરે કે હરામના પૈસા, જેમાં કોઈ શ્રમ કરવો પડે નહીં, જેમાં કોઈ તકલીફ નહીં, કોઈ માથાકૂટ નહીં. માણસના મનમાં એમ થાય કે હું બુદ્ધિથી મારી પૈસાની કમાણી કરી દઉં અને એમાં કોઈ શ્રમ હોય નહીં અને થોડીક વખતની અંદર ઝાઝા પૈસાની હું કમાણી કરી દઉં, એ જે લાલચ અને એ લોભને લીધે કોઈકની પાસે પૈસા લે ઓછા વ્યાજે, પેલાને આપે વધારે વ્યાજે, તો પેલો વ્યક્તિ આપતો જાય. એ માણસ ધંધા માટે પૈસા માગણી કરી હતી. હકીકતમાં એ વ્યક્તિ ધંધો કરતો નહોતો, ક્રિકેટનો સટ્ટો રમતો. હવે 2.5 કરોડ રૂપિયાના જતા રહ્યા. એનું મકાન વેચી કાઢ્યું. અમદાવાદનું એક મકાન હતું એ ગયું. ગામડે મકાન છે, શું કરવું? એની પાસે કોઈ જમીન નથી. આ મોટો પ્રશ્ન છે. બેંકની બધી લોનો છે, એ લોનો ભરી દીધી. એટલે ખાસ બધા યુવકોને વિનંતી છે કે મહેરબાની કરીને કોઈ ક્રિકેટના સટ્ટાની અંદર પડતા નહીં. મહેરબાની કરીને પડતા નહીં. અને એના વ્યાજમાંથી તમે કોઈ દિવસ ક્યારે પણ બહાર નહીં નીકળી શકો. એ વાત આવે. બીજી કઈ એક વાત આવે છે, 12મી ખાણીપીણીની વાત આવે છે. તો 12મી ખાણીપીણીની અંદર પણ કેવું છે? આપણા મનની અંદર એમ થાય કે 12મી ખાણીપીણીમાં વાંધો શું છે? જેવો આહાર એવો ઓડકાર, આપણે તો વાતો કરે, હકીકત કઈ છે? મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે. કલ્યાણના અંકની અંદર આ પ્રસંગનું વર્ણન કરવામાં આવેલું. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું અને મહાભારતના યુદ્ધ પછી 5 પાંડવો કૃષ્ણ ભગવાનના કહેવાથી દ્રૌપદીની સાથે ભીષ્મ પિતાને મળવા માટે ત્યાં આગળ જાય છે. ભીષ્મ પિતામાં શરશૈયા ઉપર, બાણશૈયા ઉપર સૂતા હોય છે. પહેલા તો શરૂઆતમાં આ બધાને સંકોચ હતો, પણ કૃષ્ણ ભગવાને કીધું કે તમે ત્યાં આગળ આવો. અને કૃષ્ણ ભગવાનના આદેશથી ભીષ્મ પિતામાં યુધિષ્ઠિર રાજાને જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોનું નિરાકરણ, એ પ્રશ્નનું સમાધાન એ પોતે કરતા હતા. એટલે ભીષ્મએ વાત કરી કે મારી હાલત એવી છે કે હું કંઈ બોલી શકું એમ નથી. અત્યારે મને કોઈ સૂઝબૂઝ નથી. એટલી બધી મારા શરીરની અંદર પીડા છે અને મને ખૂબ તરસ લાગેલી છે. તો તે વખતે કૃષ્ણ ભગવાન દ્રષ્ટિ કરે છે, અર્જુનને પાણી પણ પાય છે અને એમના શરીરમાં જે પીડા હતી તો પીડા પણ એમને શાંત કરી આપે છે. અને બધા પ્રશ્નો છે, પ્રશ્નો એના જવાબ છે ભીષ્મ પિતામાં એમને એક પછી એક આપે. એ જ્યારે ધર્મની વાતો કરતા હતા એમાં એક પ્રસંગ એવો બન્યો કે દ્રૌપદીને હસવું આવી ગયું. હવે આ હસવાનો અવાજ ભીષ્મએ સાંભળ્યો એટલે ભીષ્મએ કીધું કે બેટી, કે શા માટે તું હસી?
એને કોઈ દાદાજી મને માફ કરજો, મને હસવું આવી ગયું, મને ક્ષમા કરો. એણે કીધું જે કુલવધુ હોય અને જે ગુણવતી હોય, આવી રીતે ગુરુજનોની હાજરીમાં કારણ વગર તો હશે જ નહીં. માટે કોઈ પણ સંકોચ રાખ્યા વગર જે કંઈ કારણ હોય તું કે. એણે કીધું કે તું ગુણવતી છે, તું સુશીલા છે, માટે તું વાત કર, કોઈ પ્રકારનો સંકોચ તું ના રાખતી. ત્યારે દ્રૌપદીએ કીધું કે અત્યારે તમે ધર્મની વાતો કરો છો, સારી સારી વાતો કરો છો, ડાઈ વાતો કરો છો, પણ કૌરવોની સભાની અંદર જે વખતે દુશાસન મારા વસ્ત્રો છે એ ખેંચતો હતો, તો તે વખતે તમને કોઈ ધર્મ યાદ ના આવ્યો? તો તે વખતે મારા મનમાં એવો વિચાર આવ્યો તમને તે વખતે ધર્મનું જ્ઞાન નહીં હોય અને પાછળથી તમને આ ધર્મનું જ્ઞાન થયું હશે, એ મને એનું સ્મરણ થયું એટલે મને અત્યારે હસવું આવે છે. તો તે વખતે કીધું કે આમાં, અને માફી માગી દ્રૌપદીએ. તો તે વખતે ભીષ્મ ગીતામાં કોઈ માફી માંગવાની જરૂર નથી. તે વખતે દુર્યોધનનું અન્ન ખાઈને, એ દૂષિત અન્ન ખાઈને મારું લોહી તૈયાર થયેલું હતું, અને એ વખતે ધર્મ જાણવા છતાં પણ હું ધર્મનો પક્ષ રાખી શક્યો નહોતો. અત્યારે અર્જુનના બાણથી મારા શરીરમાં બધું જ લોહી નીકળી ગયું, દૂષિત લોહી, એ ટીપું પણ રહ્યું નથી, અને મારી બુદ્ધિ શુદ્ધ થઈ છે. એટલા માટે એ ધર્મનું જેમ છે એમ જ્ઞાન હું તમને આપી શકું છું. જેવું આપણે અન્ન ખાઈએ એની અસર થાય જ છે. સાત્વિક અન્ન પણ છે, રાજસિક અન્ન પણ છે, તામસિક અન્ન છે. આ ત્રણેય પ્રકારના અન્ન છે જ, અને એની અસર છે જ. માણસ જેવું અન્ન ખાય એવા વિચાર એના અંતરમાં આવે. તમે જો દેશી ગાય હોય, અને દેશી ગાય છે એ દૂધ ના આપે જ્યાં સુધી એની પાસે વાછડી ના હોય, વાછડો ના હોય, એને ઉભરો આવે, પ્રેમનો ઉભરો આવે. અને પ્રેમનો ઉભરો આવે, તમે જેવું નજીકમાં મૂકો, આંચળની અંદર દૂધ ભરાય, અને દૂધ ભરાઈને પછી એ દૂધ આપે છે. એટલે આપણી ભાષાની અંદર આપણે પારસો ગાયે મૂક્યો એવું આપણે કહીએ. જર્સી ગાય, તો જર્સી ગાયની જરૂર નથી. એ પરદેશની ગાય આવી છે ને જર્સી, એને મશીન મૂકી દે, વાછડીની જરૂર નહીં, વાછડાની જરૂર નહીં, કંઈ જ નહીં. તો દેશી ગાય અને જર્સી ગાય તમે બાજુમાં મૂકશો, ધારો કે હું તમને આ પ્રકારની વાત કરું તો તમારા મનમાં એમ થાય પરદેશના એક એકેડેમિશિયન, એક મહિલા, એ આપણા દેશની અંદર આવેલા, અને ફરતા ફરતા ગઢડાની અંદર આપણું જે મંદિર છે, મંદિરમાં ત્યાં આગળ ગયા હતા. એમની ખાસ ઈચ્છા હતી ગૌશાળાની વિઝિટ લેવી, અને એણે જોયું દેશી ગાય, તો દેશી ગાયની આંખની અંદર એને પ્રેમ દેખાયો. જર્સી ગાય છે મને દેખાતું નથી, એ છે કે ક્યાં આગળ. એટલે ઘણી વખત કોઈ ઇમોશન વગરનો માણસ હોય, લાગણી વગરનો માણસ, આ જરસા જેવો છે એવું બોલે છે, આ કેવો છે, જરસા જેવો છે. હવે જો આહાર, એ જે દૂધ પીવે, એ જે દેશી ગાયનું કહીએ કે જેને ખરેખર આવી રીતે થયું છે, તો એની અંદર આપણને દેખાતું નથી. એ સૂક્ષ્મ રીતે બધી લાગણીઓ, એના ઇમોશન્સ ભરેલા હોય. એટલા માટે આપણને કહેવામાં આવે છે કે આપણે જે થાળ બનાવીએ, આપણા નિયમ પ્રમાણે ભગવાનને ધરાવીને, ભગવાનને અર્પણ કરીને, એ બધી જે ભાવનાઓ છે, એ ભાવનાઓ અન્નની અંદર દાખલ થાય છે. એટલે નિયમની અંદર આ વાત આવે છે. શા માટે નથી તેનું કારણ આ, જ્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચતી હોય તો બુદ્ધિને પહોંચાડવા માટે આપણે પ્રયત્ન કરીએ. પછી વાત આવે છે કે વિવેક વગર મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ. હવે જો શરૂઆતમાં જયારે આવ્યું ને, બ્રહ્મસ્વામી મહારાજ આનું બહુ ખંડન કર્યું, અતિશય ખંડન. દેખાય છે નાનું રમકડું, એ સારું રમકડું નથી, ભયંકર છે. જો એને વિવેક ના હોય, એને વાપરતા ના આવડે, એ હોય, ટેબ્લેટ હોય, ઇન્ટરનેટ હોય કે કમ્પ્યુટર હોય, કોઈ પણ સ્ક્રીન. તો થોડા વખત પહેલા અહીંયા આગળ નિશિતભાઈ કરીને છે, કનુભાઈ આચાર્યના દીકરા છે, તો એમણે એક આર્ટિકલ ઇન્ડિયા ટુડેની અંદર આવેલો છે, અરુણ પુરીએ, એના એડિટર ઇન ચીફ, તો એને વિશે લેખ લખેલો છે, અને એક વ્યક્તિએ આખું રિસર્ચ કરેલું છે કે એનાથી શું અસર થાય છે.
ફક્ત કેટલો ઉપયોગ એનો વધી ગયો છે કે જે લોકો ઓનલાઈન શોપિંગ કરે છે, કન્ઝ્યુમર્સ છે, આખા વિશ્વની અંદર આપણા દેશમાં મેક્સિમમ એનો જે સમય કે 2.4 hours 2.4 કલાક ખાલી કન્ઝ્યુમર વાપરે છે. અને એણે વર્ણન કર્યું કોવિડ દરમિયાન 15 કલાક સુધી છોકરાઓ એ ઓનલાઈન ચોંટેલા હતા. ડોક્ટરો, એઇમ્સના ડોક્ટર, એ સિવાય ગવર્મેન્ટની મોટી મોટી હોસ્પિટલો આપણા દેશમાં જ્યાં આગળ છે, જેટલા પીડિયાટ્રિશિયન્સ છે અને સાયકાઇટ્રિસ્ટ છે, તો એ લોકોએ એ વાત કરી કે આનાથી શું માઠી અસરો થાય છે. એટલે વર્ણન કર્યું એઇમ્સના ડોક્ટર પંકજ કરીને જે વર્ણન કર્યું, અમારી પાસે 2-3 વર્ષના બાળકો આવે હજી બોલતા શીખ્યા નથી, હજી મોઢામાંથી શબ્દો કાઢતા નથી, એના મોઢા ઉપર કોઈ લાગણી દેખાતી નથી, ફક્ત બોડી જેસ્ચર્સથી અમારી સાથે વાતો કરે છે. કારણ શું? એને ત્યાં આગળ એ લોકોને નથી કુટુંબીના સભ્યોની જરૂર, કારણ કે કાર્ટૂનનું કમ્ફર્ટ મળે છે, એને ચીપ એન્ટરટેનમેન્ટ પ્રાપ્ત થાય છે, એટલે એને નથી મિત્રોની જરૂર, નથી એને કોની સાથે કમ્યુનિકેટ કરવાની જરૂર. એટલે ઇમોશનલ સ્કિલ્સ છે, સોશિયલ સ્કિલ્સ છે, એના ડેવલપ થતા જ નથી. એણે વાત કરી ન્યુરોપ્લાસ્ટિસિટી, આ એક મેડિકલ ટેકનિકલ ટર્મ છે, એનું વર્ણન કરે છે કે એને બાળકો નાના હોય, મોટો માણસ હોય, આપણું મગજ છે, મગજની સૌથી બહારનું પડ છે કોર્ટેક્સ છે, તો એ કોર્ટેક્સનું જે પડ છે, આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, એ 5 જ્ઞાનેન્દ્રિયો આપણે જે સ્ટિમ્યુલેશન થાય છે, તો એ સ્ટિમ્યુલેશન છે, એનું ઇન્ટરપ્રિટેશન છે, એ કોર્ટેક્સ કરે છે. હવે એનું લેયરની અમુક થિકનેસ છે, અમુક જાડાઈ છે, તો વધારે પડતા આ જોવાથી, વધારે પડતું આ કરવાથી there is thinning of this cortex, એ પાતળું થાય છે, એને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવામાં આવે. તો એને કરીને ઘણા બધા પ્રી મેચ્યોરિંગ, આજે નાના ટોડલર્સ મોટી ઉંમરના થાય તો તે વખતેનો ઉપયોગ થાય, ધીરે ધીરે ઘસારો આવે, પણ આ તો નાની ઉંમરથી શરૂ થઈ ગયું છે. અને નાની ઉંમરથી શરૂ ડેન્જર, એ જબરજસ્ત મોટું ડેન્જર એનું વર્ણન કરે. બીજી વાત કરી યાદશક્તિ ઘટી જાય. હવે આ એને ગજબ તર્ક આપેલો છે અંદર. એને તર્ક એવો આપ્યો છે, આપણા મનમાં શું છે કે યાદ રાખવા જેવું હોય ને, આપણે મોબાઈલમાં સ્ટોર કરી દઈએ, પછી એ દ્રશ્યો હોય, અથવા તો તમને જે કોઈ વ્યક્તિને બહારના માણસો વિષય જીવ છે તો વિષયનો એ સંગ્રહ કરેલો હોય, અને જેને બીજું કંઈક કરવાનું હોય તો એમાં મૂકવામાં ના નથી. પણ જો એને વિવેક ન હોય, સમજ ન હોય, તો શું વર્ણન કરે છે? એની મેમરીને, એની યાદશક્તિને એક્સટર્નલાઇઝ કરે છે. જ્યારે એને એક્સટર્નલાઇઝ કરે છે, એના મનમાં કમ્ફર્ટ છે, અને કમ્ફર્ટ એ છે કે ભાઈ મોબાઈલમાં છે, કોમ્પ્યુટરમાં છે, ઇન્ટરનેટમાં છે, ઉપયોગ કરવાનો ટાઈમ જ મળતો નથી. એને ક્યારે ઉપયોગ કરો, કેટલું બધું નાખેલું હોય, એનો પોતે ઉપયોગ કરતા નથી, અને પોતાની મેમરી છે ને એ નાશ થાય છે, અંદર નાખે છે. એટલે એટલું બધું વર્ણન કરેલું છે. તમને જો એ લેખ મળે તો એ ખરેખર બધાએ ખાસ એ સંપૂર્ણ લેખ વાંચવા જેવો છે. કારણ કે વર્ણન કર્યું કે એ વર્ણન કરે છે અરુણપુરી કે 4th વેવ, આજે 3rd વેવ આવી ગયો કોરોનાનો, 4th વેવ આવવાની સંભાવના, શક્યતા છે, પણ એક સાયલેન્ટ વેવ, એક એપિડેમિક આખા વિશ્વને ગ્રસી રહ્યો છે, ખાસ કરીને ભારતવાસીઓને, અને એ છે સોશિયલ મીડિયા. એ ટૂંકમાં સોશિયલ મીડિયા ફક્ત નહીં, પણ સ્ક્રીન ટાઈમ. તમે જે રીતે સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કરો, ખબર કેવી રીતે પડે તમને વ્યસન થયું છે, એનો તમને ખ્યાલ કેવી રીતે આવે? એનું વર્ણન કર્યું. જો તમારી પાસે મોબાઈલ ન હોય અને તમને કંઈક અધૂરપ લાગે, કંઈક ખૂટતું લાગે, સમજવું વ્યસન છે. તમને સેજ બીક લાગે, સમજવું વ્યસન છે. અને જેમ અહીંયા આપણને ઉપાસો કરાવે છે ને, આ બધા ડોક્ટરો એના ઉપવાસ કરવાનું કે છે કે દર 15 દિવસે એક ઉપવાસ કરો. કયો ઉપવાસ? મોબાઈલ વાપરવાનો જ નહીં. પંડ્યા સાહેબ વાપરે છે. અચ્છા, એનો ઉપયોગ કરવાનો જ નહીં, એનું વર્ણન કરેલું છે. એટલે કેવી રીતે તમે ડિટોક્સ થાવ, આ જે ટોક્સિન દાખલ થઈ ગયું છે અંદર, એ ટોક્સિન કેવી રીતે દૂર થાય તેનું આખું વર્ણન કરેલું છે. એટલે બહુ જ એકદમ સાવચેતી ભર્યા પગલાં લેવા અતિ અનિવાર્ય છે.
નહીંતર આમાં બહુ મોટું દૂષણ છે. તો આ બધા નિયમ તો આપણા કામમાં છે, આપણને નિયમ કામમાં લાગે છે. વિશ્વાસનો પ્રશ્ન ક્યાં આગળ આવે છે? તો આ નિયમ પાછા પડાતા કેમ નથી? એના કારણો હોય છે. એક કારણ એવું છે કે આપણે બુદ્ધિમાં બેસે નહીં અમુક વાત, એટલે નિયમ પડે. બીજી વાત એ છે વિષયમાં આસક્તિ છે. ત્રીજી વાત એ છે આપણને એમ થાય આપણી સ્વતંત્રતા છીનવાઈ જાય છે. મારે તો સ્વતંત્ર રહેવું છે, મને જ્યાં મજા આવે ત્યાં હરું ફરું, મને કોઈ રોકટોક નહીં. એટલે રોકટોકમાં જ પડેલા છીએ. આપણને લાગે આપણે કોઈના રોકટોકમાં છે, રોકટોકમાં જ છીએ. આપણે ઇન્દ્રિયોનું કરીએ છીએ, એના ગુલામ છીએ. મનનું કયું કરીએ છીએ, એના ગુલામ છે. તો કોઈ માણસ એમ કહેતો હોય કે રોકટોક બંધનમાં જ છીએ, પણ આપણા મનમાં એમ થાય જો બંધનની આપણે વાતો કરતા હોય. પ્રમુખ સ્વામી મહારાજનું સુવર્ણ વાક્ય છે. હવે વિશ્વાસ છે, સુવર્ણ વાક્યની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે ધર્મના બંધન એ બંધન નથી, મુક્તિના સાધન છે. ધર્મના બંધન એ બંધન નથી, પણ એ મુક્તિના સાધન છે. તો બાપા તો બોલી ગયા, પણ એ જોકો વિલિંગ કરીને એક માણસ છે. એને ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એ વ્યક્તિએ પુસ્તક લખ્યું, પુસ્તકનું નામ આ છે. આપણને આશ્ચર્ય થાય. અને પુસ્તકમાં એ પોતે એવું લખે છે કે ડિસિપ્લિન ઇક્વલ્સ ફ્રીડમ. પ્રભુ સાહેબ મહારાજ કે ધર્મના બંધન એ બંધન નથી, મુક્તિના સાધન. મુક્તિ એટલે ફ્રીડમ, બંધનમાંથી મુક્તિ, સંપૂર્ણ સ્વતંત્રતા. તો આ એ લખે છે ફ્રીડમ, ડિસિપ્લિન ઇક્વલ્સ ફ્રીડમ. હવે કોઈ એમ લાગે ડિસિપ્લિન શિસ્ત તો બંધન છે, તો બંધનથી આપણે મુક્તિ કેવી રીતે મળે? આખું પુસ્તક છે. અરે સામાન્ય માણસ નથી. નેવી સીલ 20 વર્ષ માટે પોતે હતા. 2006માં ઇરાક વોરની અંદર ટીમ 3 ની અંદર પોતે કમાન્ડર હતા. અને અમેરિકાની અંદર કમાન્ડો થવું નેવી સીલનું એ સામાન્ય ગજાની વાત નથી. એકદમ ટોપ મોસ્ટ લેવલની કોઈ વ્યક્તિ હોય તે પોતે વર્ણન કરે, હું કોલેજની અંદર સામાન્ય માણસ હતો, પણ જે અભ્યાસના નિયમ છે નિયમનું પાલન કરતો હતો, એટલા માટે મને સારા માર્ક આવ્યા. નેવી સીલની અંદર મારી પાસે કોઈ ઇન્ટ્રિન્સિક આવડત હતી. એ આવડતને લીધે હું નેવી સીલમાં પસંદ થયો નથી, પણ નિયમિત રીતે જે ડિસિપ્લિન હતું, જે શિસ્ત હતું, જે નિયમો હતા, એ નિયમોનું વ્યવસ્થિતપણે પાલન કરતો તો સમજાય કે ન સમજાય, પણ એને કરીને હું જ્યાં પહોંચવાનું હતું ત્યાં આગળ હું પહોંચી શક્યો. એને કીધું કે ફાઇનાન્શિયલ સ્વતંત્રતા જોઈએ છે, આર્થિક સ્વતંત્રતા, તો આર્થિક નિયમોનું પાલન કરવું પડે. તો જેટલું એનું વધારે પાલન કરશો આર્થિક સ્વતંત્રતા તમને મળશે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, મહંસાઈ મહારાજે સત્સંગ દીક્ષાની અંદર વાત કરેલી છે, એના નિયમો છે. ટાઈમ છે, ફ્રી ટાઈમ જોઈએ છે, તો ટાઈમ મેનેજમેન્ટ કરશો તો ફ્રી ટાઈમ વધારે મળશે, અને ટાઈમ મેનેજમેન્ટ નહીં કરો તો તમને પ્રાપ્ત નહીં થાય. એટલે આ બધું મેં વર્ણન કરેલું છે. એ વ્યક્તિએ આ જ શબ્દો છે, શબ્દની વાત કરેલી છે. એક તો આ વાત આવે છે. બીજી વાત કઈ છે? વિશ્વાસની વાત છે. વિશ્વાસ યોગી કૃષ્ણ પ્રેમ, એ પોતે કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએટ થયેલા, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ, અને ઇંગ્લિશ લિટરેચરની અંદર પોતે થયા હતા. એમના જીવનની અંદર એક પ્રસંગ એવો બની ગયો, પ્રસંગની અંદર એ જ્યારે વર્લ્ડ વોરની અંદર પાયલટ હતા, અને પાયલટની અંદર એક દિશાની અંદર જવું હતું, તો એક દિશાની જગ્યાએ એ બીજી દિશાની અંદર ગયા. એટલે દાખલા તરીકે સ્ટીયરિંગ વ્હીલ હોય, તમે લેફ્ટ તરફ વાળો ને રાઈટ તરફ વળે તો ગાડી રાઈટ તરફ જાય, તો એનું વિમાન એવી રીતે ગયું. એટલે એને એમ થયું કે કોઈ ઇનવિઝિબલ પાવર છે, અદ્રશ્ય શક્તિ છે, એ અદ્રશ્ય શક્તિએ મારો હાથ પકડી અને એમ કહે છે કે ઇટ વોઝ અ વેરી ટેન્જિબલ ફોર્સ. એ સામાન્ય તાકાત નથી, એ ખરેખર સાચી તાકાત હતી. એટલે હું નીચે ઉતરી ગયો. અને મારા મિત્રોએ વાત કરી કે તમે જો ડાબી બાજુ ગયા હોત તો જર્મન પ્લેન્સ તમને ઉડાડી દે. એ બધું છોડીને ભારત આવ્યા, અને ભારતની અંદર બનારસમાં પોતે લેક્ચરર હતા, અને તે વખતે અલ્હાબાદમાં તે વખતે એને 800 રૂપિયાનો પગાર હતો. અને પછી યશોદામાના સંપર્કની અંદર આવ્યા,
હકીકતની અંદર યશોદામાં એક વાઇસ ચાન્સેલરના પોતે વાઇફ હતા, બ્રાહ્મણ કુટુંબનો જન્મ થયેલો હતો, ખૂબ જ પૈસાદાર હતા. કોઈ પણ પાર્ટી થાય એ પાર્ટીનો આત્મા એ બેન હતા અને એના ધણી વાઇસ ચાન્સેલર હતા. પણ યોગી કૃષ્ણ પ્રેમને એમ થયું કે જ્યારે દિલીપ કુમાર રોય કૃષ્ણ ભગવાનના ભજન ગાય તો તે વખતે એના આંખમાં આંસુ પડે. એને થયું કે આનું હૃદય છે જેમ દેવતા ઉપર રાખ લાગી ગઈ હોય એમ આના ઉપર બહારના પ્રસંગથી રાખ લાગી ગઈ છે, પણ એનો આત્મા દૈવી આત્મા છે. તો એના સંપર્કમાં આવ્યા અને ખબર પડી. યશોદામાએ સંન્યાસ ગ્રહણ કર્યો અને યોગી કૃષ્ણ પ્રેમે થોડા વખત પછી એને પણ સંન્યાસ ગ્રહણ કર્યો. એનું નામ રોનાલ્ડ નિક્સન હતું. એ ગ્રહણ કર્યો. હવે બનેલું એવું, અલ્મોરા છે, અલ્મોરાથી ઉપર 18 માઇલ દૂર મિર્તોલા છે અને મિર્તોલામાંથી એક આશ્રમની સ્થાપના થયેલી અને એ સ્થાપના વખતે ક્યારેક ક્યારેક અલ્મોરા કામ માટે એમને નીચે આવવું પડે. તો ત્યાં આગળ એક સાયન્ટિસ્ટ હતા, એમના પત્ની અમેરિકન બાઈ. અને આ અમેરિકન બાઈ સામાન્ય બાઈ નહીં, પણ એમર્સન, આપણે હેનરી ડેવિડ થોરોનું ઘણી વખત ડોક્ટર સાહેબ વાત કરે નામ સાંભળ્યું, એ એના ગુરુ હતા એમર્સન. અને ગાંધીજી ઉપર એમર્સનની જે અસર થઈ હતી તો એની ગ્રાન્ડ ડોટર હતી એ. હવે એ ત્યાં એની સાથે પેલા સાયન્ટિસ્ટે લગ્ન કરેલા. હવે એ પેલો આવે ઉપરથી યોગી કૃષ્ણ પ્રેમ, તો ક્યારેક એના ઘરમાં રોકાય, એ પછી ખાવાની વાત કરે. એ ખાવાની વાત કરે તો તે વખતે આ એમ કે ભાઈ અમારે તો નિયમ છે અને નિયમ એવા છે કે તમારે ચોખ્ખો કરી નાખવાનો. તમારા વાસણમાં મારે ખવાય નહીં. નવા વાસણ પિત્તળના એ બજારમાંથી એ બેન લઈ આવ્યા. તમારા મસાલા અમને ચાલે નહીં, માટે નવા મસાલા છે, મસાલા લઈ આવ્યા. શાકભાજી પણ તમારા ફ્રીજમાં મૂકેલા શાકભાજી નહીં, પણ બજારમાંથી નવા ખરીદેલા શાકભાજી. અને એ બધું સાફ કરી જાતે રસોઈ બનાવે, ભોગ ધરાવે અને જમે. તો પેલો સાયન્ટિસ્ટ એનો પતિ હતો ને, એને એકવાર મશ્કરી કરી. એને કીધું, યોગી કૃષ્ણ પ્રેમ, મને આ સમજાતું નથી. મારી વિધવા દાદીમાં, આ કલ્પના કરી, વિધવા દાદીમાં આ બધા રિચ્યુઅલ્સ છે, કર્મકાંડ છે, વિધિ નિષેધનું પાલન કરે તો હું સમજી શકું, પણ તું તો કેમ્બ્રિજમાંથી ગ્રેજ્યુએટ થયેલો છું અને તારું એવું બેકગ્રાઉન્ડ હતું, તે વખતે તો તે ગાયનું પણ માંસ ખાધું હશે અને અત્યારે તું આ બધું પાલન કરે છે. યોગી કૃષ્ણ પ્રેમે બે વાત કરી, હસતા હસતા એણે કીધું, હવે આ વાત વર્ષો પહેલા એમણે કરી, અત્યારે પણ આ જ વાત લાગુ પડે છે. એણે કીધું કે જ્યારે આ જમાનાની અંદર બધી જ પ્રકારના સંયમ, આંતરિક બાહ્ય સંયમનો લોકો ત્યાગ કરી રહ્યા છે, તો તે વખતે કોઈ પણ આંતરિક બાહ્ય સંયમ છે ને એ લાભદાયક છે. પહેલી તો આ વાત કરી. પછી બીજી સીધી વાત કરી. એણે કીધું, હું કોણ કેનારો, હું આટલું પાડીશ, આટલું નહીં પાડું, આટલું કરીશ, નહીં કરું. મારી આગળ જે લોકો ધ્યેય સુધી પહોંચેલા સાધકો અને જે રસ્તા ઉપર ચાલેલા છે એ બધા સાધકોએ આ રસ્તા બતાવેલો છે અને મારી આગળ ચાલેલા છે, તો હું કોણ કેનારો, કે આ ત્યાગ ભાગ કરનારો હું કોણ? જો વિશ્વાસની વાત આવે, એ જબરજસ્ત વાત. બુદ્ધિ હોવા છતાં બુદ્ધિની મર્યાદાનો સ્વીકાર કરી અને વિશ્વાસ છે એ વિશ્વાસ ઉપર જાય છે. હવે આપણે વિચાર કરીએ કેવા પુરુષ આપણને મળ્યા. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત ગુરુ પરંપરા જો એમના જીવન કાર્ય સંદેશનો આપણે વિચાર કરીએ, એક કે એક પાસાનો વિચાર કરીએ, તો આ વાતની આપણને 100% દ્રઢતા થાય અને 100% ભરોસાપાત્ર વિશ્વાસ મૂકવા જેવા આપણને લાગે. શાસ્ત્રીજી મહારાજે પોતે એક વાત કરી કે મારી જિંદગીની અંદર મેં એવું એક પણ કામ એવું કર્યું નથી કે મારે પસ્તાવવું પડે. હવે આ શબ્દોનો વિચાર કરો, માણસને પસ્તાવવું ક્યારે પડે? ખોટું કામ કરે ત્યારે. ખોટું કામ કર્યું હોય તો જ પસ્તાવવાનો વારો આવે. એક ભાઈ હતા, બહુ મોટી ઉંમર, હું તમને વાત કરું છું. નાનપણમાં એક પ્રસંગ બન્યો. નાનપણમાં યુવાન અવસ્થા હોય અને યુવાન અવસ્થાની અંદર એ માણસને ખબર પડતી નથી. હવે એક મોટા ગામની વાત છે અને આ પ્રસંગ એમણે જાતે કહેલો. પ્રસંગ એવો બનેલો, એક મધપુડો હતો અને એક બેન છે ને મધપુડા નીચે ચાલતા હતા.
આમ પસાર થયા. હવે આને પથ્થરથી મધપૂડો તોડ્યો, એ આખો મધપૂડો પડ્યો પેલા બેન ઉપર, અને મધમાખીઓ બધી એને કરડી. બેન મરી ગઈ, મોટી ઉંમરના હતા. આ પ્રસંગ એ 40 વર્ષ પછી પણ ભૂલી શકતા નથી. જો પસ્તાવો થાય છે કારણ કે કંઈક ખોટું કામ કરેલું છે. શાસ્ત્રીજી મહારાજે કીધું મારી જિંદગીની અંદર, પ્રભુ સ્વામી મહારાજે તંત્રીએ પ્રશ્ન પૂછેલો કે સ્વામી તમારા જીવનમાં કોઈ પસ્તાવાનો પ્રસંગ? સ્વામી કે પસ્તાવા જેવું છે જ નહીં. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જે બધી આજ્ઞાઓ કરી, આજ્ઞાનું પાલન કર્યું, ભગવાનનું ભજન કરીએ છીએ, પસ્તાવાનો કોઈ પ્રસંગ જ ઉપસ્થિત થયો નથી. એક વખત વિદ્યાનગરની અંદર એક પ્રસંગ એવો થયો કે વિદ્યાનગરમાં ડિબેટ થઈ. ડિબેટ છે ને હંમેશા બહુ ડેન્જરસ ડિબેટ હોય છે. એમાં ધ્યાન રાખવું પડે કે માણસની વૃત્તિ વધારે પડતી નેગેટિવ હોય છે. નેગેટિવ બોલનારા માઇક ઉપર ગજવી નાખે, બહુ પાવરફુલ બોલે, તર્કો પણ એવા આપે, કદાચ લેખો પણ એવા આવે જેને કરીને માણસનું મન છે થોડુંક બધું ડિસ્ટર્બ થાય, વિચલિત પણ થાય. એવી આ વાત છે. તો ત્યાં ડિબેટનું આયોજન હતું આપણે છાત્રાલયમાં. આમાં સત્યનો જય કે અસત્યનો જય, એ ડિબેટ થઈ. હવે ડિબેટની અંદર અસત્યનો જયવાળા બહુ પાવરફુલ વક્તાઓ હશે, અને બધા દ્રષ્ટાંતો આપતા હતા, અને દ્રષ્ટાંતો આપીને એક પછી એક વાતો કરતા હતા. અને એમાં જ્યારે અસત્યનો જય એના બધા ઉદાહરણો આપતા હતા, તે વખતે તાળીઓના ગડગડાટ, બધા છોકરાઓ બેઠા હતા, વારે વારે તાળીઓ પડતી હતી. પ્રભુ સ્વામી મહારાજ ત્યાં આગળ બેઠા હતા, અને ડિબેટ પતી ગઈ. અને ડિબેટ પતી ગયા પછી પ્રભુ સ્વામી મહારાજને આ બોલવાનું હતું. 2021 સાલનો આ પ્રસંગ છે. અને એમાં પ્રભુ સ્વામી મહારાજ બોલ્યા કે હમણાં અસત્યનો જય, બધી તાળીઓ બહુ પડી. ત્યાંથી શરૂ કર્યું સ્વામી. બાબા કે યાદ રાખજો, કોઈ પણ અવતારોએ, કોઈ પણ મોટા પુરુષોએ અસત્યનું આચરણ કરેલું નથી. એ લોકોએ બધાએ સત્યનું જ આચરણ કરેલું છે. અને કોઈ વ્યક્તિ ખોટું આચરણ જો કરશે એના અંતરમાં સ્વામી કે અશાંતિ થશે. ભલે બહારથી ફડાકા મારતો હોય, પણ એના અંતરમાં શાંતિ થશે કે આટલું તો મારાથી ખોટું કામ થયેલું છે. એ વ્યક્તિના અંતરમાં અશાંતિ હશે. અને સ્વામીએ કહ્યું કે કોઈ દિવસ ક્યારેય નોકરીમાં, અભ્યાસમાં, ધંધામાં ખોટું કામ કરવું નહીં. એ સાચું જ કામ કરવું, પ્રામાણિકપણે કામ કરવું. અને સ્વામી કીધું અસત્ય છે એના જયની અંદર તાળીઓ પડી છે, તો સ્વામી કે તાળી પાડનારાઓ સમજ્યા જ નથી કે સત્ય શું છે. એને ખબર જ નથી સત્ય શું છે અને સત્યનો શું મહિમા છે. સ્વામી કે ભવિષ્યમાં કોઈ તાળી પડી ન જોઈએ, એક પણ તાળી પડી ન જોઈએ. આવી પ્રભુ સ્વામી મહારાજે વિદ્યાનગરની અંદર વાત કરી. કેટલી બધી પ્રામાણિકતા. અમદાવાદમાં સ્વામી હતા, અને અમદાવાદના મેયર હિંમતભાઈ પટેલ એ પ્રભુ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા, અને ભુજનો ભૂકંપ થયેલો હતો. હવે એ ભૂકંપની અંદર આપણી સંસ્થાએ બહુ સારું કામ કર્યું. આ બધા જાણો, ઘણી બધી વખત આપણે વાત સાંભળેલી છે. તો એમણે આવીને પ્રભુ સ્વામી મહારાજે વાત કરી કે સ્વામી, હવે આખા સમાજને આપનો અને આપની સંસ્થાનો વિશ્વાસ છે. બહારથી જે કંઈ દાન આવે છે એ લોકો બધા એમ કે છે બીએપી સંસ્થાને દાન આપવું છે, પણ અમારે બીજે દાન આપવું નથી, સરકારમાં આપવું નથી. આવી વાત કરે. આ વાત સ્વામીએ સાંભળી અને ખરેખર પ્રશંસનીય કામ, નોંધનીય કામ, અનુકરણીય કામ, અલૌકિક કામ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી કે કઈ રીતે પ્રભુ સ્વામી મહારાજ આટલા બધા સંતોને, આટલા બધા વોલન્ટિયર્સને મોબિલાઇઝ કરી શકે. એમનામાં કેવી તાકાત હશે, એમનામાં કેવી સચ્ચાઈ હશે, એમનામાં કેવી પ્રામાણિકતા હશે, તો બધું કામ થઈ શકે. બધી વાત સાચી, પણ પ્રભુ સ્વામી મહારાજ શું બોલે? પ્રભુ સ્વામી કીધું કે હિંમતભાઈને વાત કરી કે બધા માણસો સરકારમાં એવા નથી હોતા. ઘણા બધા માણસો સરકારમાં સારા હોય છે, જે લોકો પ્રામાણિકપણે ખૂબ મહેનત કરે છે. અને બહાર પણ ઘણા બધા માણસો એવા છે, અને ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેણે આ ભૂકંપની અંદર બહુ સારું કામ કરેલું છે. 1973 સાલમાં પ્રભુ સ્વામી મહારાજ મુંબઈમાં પવઈવાડી પધારેલા હતા, અને તે વખતે આફ્રિકાથી ભટેસા આવેલા. એ આપણા મંદિરે આવ્યા હતા. શ્રીમંત એ ગરીબ ભક્ત હતા, અને ખબર પડી પ્રભુ સ્વામી મહારાજ પવઈ છે, તો પવઈમાં આવ્યા. દેવચરણ સ્વામી બાપાના સેવક હતા. પ્રભુ સ્વામી મહારાજ બહુ પ્રેમથી મળ્યા, આગતા સ્વાગતા કરી. પણ પછી દેવચરણ સ્વામીને બોલવાની છૂટ,
પ્રભુ સાહેબ મહારાજને કહ્યું કે યોગી બાપા જેવું કરો. યોગી બાપા આવે તો હાર પહેરાવે, પ્રસાદના મોટા પડિયા આપે, ને ભેટે ને વાલ કરે. સ્વામી કે જો મારી પ્રકૃતિ એવી નથી. સ્વામી કે મારી પ્રકૃતિ એવી નથી, એ યોગીજી મહારાજની શૈલી છે. તો યોગીજી મહારાજની હું શું નકલ કરું? આપણે જેવા દેખાય એમાં જ મજા છે, એ સારું છે. યોગી બાપામાં જે સાધુતાના ગુણ હતા એ સાધુતાના ગુણો કેળવો. બાકી યોગી બાપાની જે પ્રકૃતિ છે એની નકલ કે એનું જે અનુકરણ છે એનું અનુકરણ ના કરવું જોઈએ. સ્વામી કે મને દંભ છે લેશ પણ પસંદ નથી, લેશ પણ, જરા પણ નહીં. આપણને આશ્ચર્ય થાય. 1987ની સાલમાં બાપા ઉત્તરાખંડની યાત્રામાં ગયેલા. ઉત્તરાખંડની યાત્રામાં ગયા. પ્રભુ સાહેબ મહારાજના તમે કપડાં જુઓ ને તો પેલા ઘણી બધી વખત વાપરેલા હોય, રંગ પણ આછો થઈ ગયો હોય, અને ધોતિયાની અંદર સ્વામીને તો ફાટી ગયું હતું, કાણું પણ હતું. અને ડિફેન્સ કોલોનીમાં નરેન્દ્રભાઈ વઢવાણાના ઘરે સ્વામી વોકિંગ કરતા તો તમને દેખાય કે સ્વામીના ધોતિયામાં કાણું છે. એ જ કપડાની અંદર આખી યાત્રા કરી. મારા જેવાના મનમાં જોડાવાની ઈચ્છા થઈ. તેની એક લાલચ આ હતી કે પ્રભુ સ્વામી મહારાજ 350 સંતો સાથે આ બધા હરિદ્વાર, ઋષિકેશ બધા આશ્રમોમાં જાય તો બાપાનો કેવો વટ પડી જશે. સ્વામીના મનમાં નહીં. સ્વામીના મનમાં લેશ પણ નહીં, જરા પણ નહીં. એમની ભક્તિ ને એમની સાધુતા, એમનું આચરણ, એમનું વર્તન, એનાથી જ બધા મહામંડલેશ્વરોના અંતરની અંદર પ્રભુ સ્વામી મહારાજ હૃદય સુધી, અંતરતલ સુધી પહોંચી ગયા છે. કારણ કે એમની પ્રામાણિકતા ને એમની સચ્ચાઈ તમે જોજો. ગુરુમંડળ આશ્રમમાં પ્રભુ સ્વામી મહારાજ ગયા હતા, અને પ્રભુ સ્વામી મહારાજ જેવા આવ્યા અને તરત સ્વામી એવું બોલ્યા કે મુझे માફ કરના, દેરી હો ગઈ તો માફ કરના. એ લોકો બધા ભેગા થઈ ગયા. સ્વામીને આવવામાં થોડું મોડું થયું. તરત જ અરે સ્વામી એવું બધું વર્ણન કર્યું કે તમે અહીં બેઠા બેઠા તમે સાધના કરો છો, એને કરીને દેશમાં ને વિશ્વની અંદર શાંતિ થાય. પણ કઈ મહામંડલેશ્વરોને ખબર હતી આ પ્રભુ સ્વામી મહારાજ કેવા પુરુષ છે અને કેવી સચ્ચાઈથી પાલન કરે. ચિદાનંદ સ્વામી, એ ચિદાનંદ સ્વામીનો એવો નિયમ હતો, બહુ અદભુત વર્ણન કર્યું છે. બ્રહ્મોપનિષદ પુસ્તક છે, એ આપણે લાઇબ્રેરીમાં હશે તો એમાં તમે શરૂઆતમાં વાંચો. ચિદાનંદ સ્વામી અંગ્રેજીમાં લખેલું છે. એ પોતે વર્ણન કરે છે આજના આ મર્યાદા પુરુષ પ્રભુ સ્વામી મહારાજ છે. આજના મર્યાદા પુરુષ છે અને એ આ બધું નિયમનું પાલન કરે છે. તો ધર્મામૃતો સંતો માટે છે. એ આખું વાંચન કર્યું. આપણે ત્યાં આગળ આવે તો એમની ગાડીની અંદર કોઈ મહિલાને બેસાડે નહીં, કારણ કે ગુજરાતમાં પ્રભુ સ્વામી મહારાજ છે આ નિયમનું પાલન કરે છે. જો સચ્ચાઈ. બીજું જો કે શાંતિ જ્યાં આગળ હોય પતી ગયું, અને અખંડ શાંતિ હોય એ મૂર્તિમાન સત્ય હોય તો જ બને, બાકી બની શકે જ નહીં. કોટી કલ્પે નહીં. મોહન સાહેબ મારે થોડા વખત પહેલા વાત કરી, એ બધા કેમ આવે છે? શાંતિ મળે છે એટલે. એમની પાસે છે શું? ભવેન કચ્છી આગળ આવેલા શરૂઆતમાં આ 2018 કે 2017ની સાલનો પ્રસંગ છે, અને પ્રભુ સાહેબ મારા ધામમાં ગયા હતા. બધે ઠેકાણે આપણે બધી વિધિ કરતા હતા અને બાપાના બધા અસ્થિ પધરાવતા હતા. હવે આ તો જર્નલિસ્ટ, અને જર્નલિસ્ટ જોવે છે ને લખે છે, ઓબ્ઝર્વ કરે છે ને લખે છે, સામાન્ય નથી. 1 કલાક બેઠા, સવારે વહેલા આવી ગયા હતા. વહેલા આવીને બેઠા અને બેસીને વાત કરી. હું 1 કલાકથી પ્રભુ સ્વામી મહારાજને જોઉં છું. એ જેવો પ્રવેશ કર્યો એ વખતે બાળકોને સામે બોલાવતા, એની સાથેની મુલાકાત છેક સુધી એક જ સ્થિતિ હતી. બાકી અમે જો ગમે તેવો મોટો માણસ હોય એ આવ્યો હોય સ્ટેજ ઉપર, એ 10-15 મિનિટ સુધી કોશિશ કરે સારી રીતે, પણ પછી મૂળ પ્રકૃતિ પર આવી જ જાય. એ ગમે તેવો પ્રયત્ન કરે, દેભાવ દેખાયા વગર રહે જ નહીં, આવી જ જાય. તો જો આ સચ્ચાઈ છે, એ આપણને વર્ણન કરે છે. આ બધા નિયમોની વાત કરી ના બેસે તો પણ એ કે છે માટે 100%ની 1000% સાચું. અને એ આપણને ભગવાન બતાવે છે. એમણે આપણને પેલા ગુરુ નિષ્ઠા અને ઈષ્ટ નિષ્ઠા, આ મોહન સ્વામી મહારાજે 84ની સાલમાં સંત શિબિરની અંદર 5 નિષ્ઠાની વાત કરી. પહેલી નિષ્ઠા ગુરુ નિષ્ઠા કીધી, બીજી નિષ્ઠા ઈષ્ટ નિષ્ઠા કીધી, પછી આત્મનિષ્ઠા વગેરે નિષ્ઠા. સ્વામી કે ગુરુ નિષ્ઠા એ આપણને બધે નિષ્ઠા કરાવે. મૂર્તિમાં શ્રદ્ધા કરાવે, શાસ્ત્રમાં શ્રદ્ધા કરાવે, માણસોમાં ભક્તોમાં શ્રદ્ધા કરાવે, ભગવાનમાં આપણને શ્રદ્ધા કરાવે. એટલે આપણને એ સમજાવે છે કે આપણને સર્વોપરી ભગવાન શ્રીજી મહારાજ પ્રાપ્ત થયા છે.
આપણને ગુણાકાનંદ સ્વામી અનાદિ ગુણક્ષર મૂર્તિ પ્રાપ્ત થયા, એક પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. આ બે વાત છે, વ્રત અને ટેક, નિયમ નિશ્ચય, આજ્ઞા ઉપાસના. એ બે વાત આપણે જીવનમાં દ્રઢ થાય, અક્ષરધામ સુધી આપણને કોઈ રોકી શકે એમ નથી. તો મહારાજ સ્વામી પ્રભુ સ્વામી મહારાજના ચરણોમાં, મોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણા સૌ ઉપર કૃપાશીષ વર્ષાવે કે દિવસે દિવસે આ બે વાતની આપણા જીવનમાં દ્રઢતા થાય ને સાક્ષાત્કાર થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીનો આપણે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણને ખૂબ સુંદર વક્તવ્ય દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું.